ક્યારે એવું વિચાર્યું છે કે આપણા ઘરનો અરીસો, ગાડીનો સાઇડ મિરર અને દાંતના ડૉક્ટર જે નાનકડો અરીસો વાપરે છે એ બધામાં આપણું પ્રતિબિંબ આટલું અલગ અલગ કેમ દેખાય છે? કારણ કે એ બધા અરીસા અલગ છે. તો ચાલો આજે અરીસાઓની આ જાદુઈ દુનિયામાં એક ડૂબકી મારીએ અને સમજીએ એના 3 મુખ્ય પ્રકારોને: સમતલ, બહિર્ગોળ અને અંતર્ગોળ. ચાલો ને એક બહુ સીધા સવાલથી શરૂઆત કરીએ. જે અરીસામાં આપણે રોજ તૈયાર થતી વખતે આપણી જાતને જોઈએ છીએ એ આ 3માંથી કયો પ્રકાર હશે? જરા વિચારો તો. ચિંતા ના કરો, આ સવાલનો જવાબ થોડી જ વારમાં આપોઆપ મળી જશે. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ આપણા સૌથી જાણીતા દોસ્તની, એટલે કે સમતલ અરીસાની. હા, આ એ જ અરીસો છે જેનો ઉપયોગ આપણે બધા લગભગ રોજ કરીએ છીએ. તો સમતલ અરીસો એટલે શું? અરે, એના નામમાં જ બધું આવી ગયું. જે અરીસાની સપાટી બિલકુલ સપાટ, એકદમ ફ્લેટ હોય, એને કહેવાય સમતલ અરીસો. એમાં કોઈ વળાંક નહીં, કોઈ ખાડો નહીં, બસ એકદમ સીધી લીટી જેવી સપાટી. પણ આ અરીસાની ખરી મજા તો એનાથી બનતા પ્રતિબિંબમાં છે. એ હંમેશા સીધું જ હોય છે, એટલે કે આપણું માથું ઉપર હોય તો પ્રતિબિંબમાં પણ ઉપર જ દેખાય. વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ બંને એકદમ સરખું હોય છે. અને હા, તે કલ્પિત હોય છે. એનો સીધો અર્થ એ છે કે પ્રતિબિંબ જાણે અરીસાની પાછળ બની રહ્યું હોય એવો આપણને ભાસ થાય છે. અને બસ આ જ કારણે એ આપણા ઘરોમાં અને ડ્રેસિંગ ટેબલ પર રાજ કરે છે, કેમ કે આપણે આપણી જાતને જેવા છીએ એવા જ કોઈપણ જાતના ફેરફાર વગર જોવા માંગીએ છીએ. તો પેલા સવાલનો જવાબ મળ્યો કે નહીં? એ છે સમતલ અરીસો. સારું, તો હવે સમતલ અરીસાની દુનિયામાંથી બહાર નીકળીએ. હવે વાત કરીએ એવા અરીસાની જે આપણને દુનિયાને એક વિશાળ નજરે જોવામાં મદદ કરે છે અને રસ્તા પર સલામત પણ રાખે છે. આ છે બહિર્ગોળ અરીસો. સમતલ અરીસાથી આ સાવ ઉલટું છે. બહિર્ગોળ અરીસાની સપાટી બહારની તરફ ઉપસેલી હોય છે. એને સમજવા માટે બસ એક ચમચીની પાછળની ઉપસેલી બાજુની કલ્પના કરી લો. બસ એના જેવી જ. અને આ જે બહારની તરફ વળેલી સપાટી છે ને, એના કારણે જ એના ગુણધર્મો પણ ખાસ છે. એમાં પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં નાનું જ દેખાશે, પણ હા, સીધું જ હશે. અને સૌથી અગત્યની વાત, એ ખૂબ મોટા વિસ્તારને આવરી લે છે, જેને આપણે વાઇડ વ્યૂ કહીએ છીએ. આ વિશાળ દ્રશ્ય આપવાની ક્ષમતાને કારણે જ તો એનો ઉપયોગ ગાડીઓના સાઇડ મિરર અને રિયર વ્યૂ મિરરમાં થાય છે. એ ડ્રાઈવરને પાછળનો ઘણો મોટો વિસ્તાર એકસાથે જોવામાં મદદ કરે છે. તમે એના પર લખેલું પણ જોયું હશે, ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર દેન દે અપિયર. ખબર છે આવું કેમ લખ્યું હોય છે? કારણ કે પ્રતિબિંબ નાનું દેખાય છે, એટલે આપણને વસ્તુઓ દૂર હોવાનો ભ્રમ થાય છે. ચાલો હવે મળીએ આપણા લિસ્ટના ત્રીજા અને સૌથી રસપ્રદ અરીસાને, જે વસ્તુઓને મોટી કરીને બતાવવાના પોતાના ગુણ માટે જાણીતો છે, અને એ છે અંતર્ગોળ અરીસો. બહિર્ગોળથી એકદમ ઉલટું. અંતર્ગોળ અરીસાની સપાટી અંદરની તરફ વળેલી હોય છે, જાણે કોઈ ગુફા હોય ને એમ. હવે પેલી ચમચી યાદ છે? આ વખતે એનો આગળનો ખાડાવાળો ભાગ કલ્પી લો. બસ એ જ છે અંતર્ગોળ સપાટી. સાચું કહું તો આ અરીસો થોડો જાદુગર જેવો છે. કેમ? કારણ કે તમે ક્યાં ઊભા છો ને એના આધારે એ પોતાનો ખેલ જ બદલી નાખે છે. જો તમે અરીસાની એકદમ નજીક જશો તો તમને તમારું મોટું અને સીધું પ્રતિબિંબ દેખાશે. પણ જેવું તમે એનાથી દૂર જવાનું શરૂ કરશો ને તો પ્રતિબિંબ અચાનક નાનું અને ઊંધું થઈ જશે. આ જે મોટું કરવાનો એટલે કે મેગ્નિફાય કરવાનો ગુણ છે ને, એના લીધે જ શેવિંગ મિરર કે મેકઅપ મિરર અંતર્ગોળ હોય છે. દાંતના ડૉક્ટર પણ દાંતને નજીકથી અને મોટો જોવા માટે આ જ અરીસો વાપરે છે. એટલું જ નહીં, ટોર્ચ લાઇટ કે ગાડીની હેડલાઇટમાં બલ્બની પાછળ પણ આ જ અરીસો હોય છે, જે પ્રકાશને એકઠો કરીને દૂર સુધી ફેંકે છે. તો આપણે ત્રણેય ખેલાડીઓને મળી લીધું: સમતલ, બહિર્ગોળ અને અંતર્ગોળ. હવે સમય છે એમને બાજુ-બાજુમાં રાખીને જોવાનો કે કોણ શું કરે છે અને કેવી રીતે એકબીજાથી અલગ છે. તો સવાલ એ છે કે આ ત્રણેય વચ્ચેનો મૂળ ભેદ શું છે? એમના આકારમાં, એમના પ્રતિબિંબમાં અને એમના ઉપયોગમાં શું ફરક છે? ચાલો એક જ નજરમાં બધું સ્પષ્ટ કરી લઈએ. ચાલો આ ટેબલ પર એક નજર નાખીએ, એટલે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જુઓ, સમતલ એટલે સપાટ, જે સમાન કદનું પ્રતિબિંબ આપે છે અને ઘર વપરાશમાં કામ આવે છે. પછી બહિર્ગોળ, જે બહારથી ઉપસેલો છે, એ નાનું પણ વિશાળ દૃશ્ય આપે છે, એટલે જ વાહનો માટે બેસ્ટ છે. અને છેલ્લે અંતર્ગોળ, અંદરથી વળેલો,
જે નજીકથી મોટું પ્રતિબિંબ આપે છે અને એટલે જ શેવિંગ કે ડેન્ટિસ્ટ જેવા ખાસ કામોમાં વપરાય છે. આટલી બધી માહિતી પછી કદાચ એવું લાગે કે આ બધું યાદ રાખવું થોડું અઘરું છે, પણ જરાય ચિંતા કરશો નહીં, કેમ કે હવે આવે છે આ આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો ભાગ. આ બધું જ યાદ રાખવાની એકદમ સરળ અને મજેદાર ટ્રીક. જો આ બધી વાતનો સાર એક જ વાક્યમાં યાદ રાખવો હોય તો બસ આટલું યાદ રાખો. સમતલ અરીસો વસ્તુને સમાન બતાવે છે, બહિર્ગોળ અરીસો દૃશ્યને વિશાળ બનાવે છે અને અંતર્ગોળ અરીસો વસ્તુને મોટી કરીને બતાવે છે. બસ આટલું જ. અને આ રહ્યું તમારું સુપર ફોર્મ્યુલા. આને મગજમાં ફિટ કરી લો. સમતલ એટલે સમાન, કેમ કે એ સમાન કદનું પ્રતિબિંબ આપે છે. બહિર્ગોળ એટલે બહાર, જે દૃશ્યને બહારની તરફ ફેલાવીને વિશાળ બનાવે છે. અને અંતર્ગોળ એટલે અંદર, જે પ્રકાશને અંદરની તરફ વાળીને વસ્તુ પર જાણે કે ઝૂમ કરે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ અરીસો જુઓ ત્યારે ખાલી એટલું જ વિચારજો, એ શું કરી રહ્યો છે? સમાન બતાવી રહ્યો છે? દૃશ્ય ફેલાવી રહ્યો છે?